ગુડ મોર્નિંગ. હાલો હાલો આવી જાઓ, સવારનો નાસ્તો ખાવા. તમને ખબર છે ને 20 વાગેલા હજી વેજોદરીમાં છે અને હમણાં આપણે અહીંયા જ રહેવાનું છે. આ લોકોના ઘરે ઈ કાઢે નહીં ને ત્યાં સુધી. પણ આ બેન હવારમાં નખરા ચાલુ લ્યો, મારે તૈયાર નથી થવું એમ થોડી હાલે. અમારે સવિતાબેનના ઘરે જવાનું હતું, નિશા કોટડા. ઘણા ટાઈમથી મળ્યા નહોતા, વાતો ભેગી થઈ ગઈ હતી. ઉષા કોટડા તો અમે બહુ જ આવી, પણ નિશા કોટડા પહેલી વાર. આ બેન પાછા જોવા આવ્યા, કોણ આવ્યું? અને આપણે કાંઈ એકલા સોડા પીવા નથી આવ્યા. અસ્મિતાબેન ને હારો હાર ખેંચતી આવી, ઈ મારો હથવારો છે. સવિતાબેન ની તો હું વાત કરવી, એને તો મોસ્ટ ઓફ બધા ઓળખે છે. અહીંયા તો અમને બહુ મજા આવી. પછી અહીંયાથી અમારે બોવડા જવાનું હતું, પણ રસ્તામાં ટ્રાફિક. બાપ રે, કોણ કે ગામડામાં ટ્રાફિક ન હોય? અહીંયા અમે ખાસ અનિલભાઈને મળવા આવ્યા હતા, પણ પાણીને બદલે સીધી સોડા આપી દીધી. બોલો લ્યો. બધા મારા ફેન છે, પણ અમારા રાજ સરવૈયાના ફેન. તો રાજની ઈચ્છા મેં પૂરી કરી. આ બધા હું વાતો કરે ને એ કાંઈ સમજાતું નહોતું. હું તો બેઠી. હા તો મારે શું કરવું? અનિલભાઈ તો વાંઢા, મારે કોની હારે વાતો કરવી? પછી સીધા બોવડાની હોટલમાં. અમે તો કાંઈ નહોતા આવતા, આ લોકો અમને પરાણે લાવ્યા. હાલો હાલો, આ કમેન્ટમાં તમે પવણેલા કે વાંઢા? તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ.